ગુજરાતમાં હાલ તો ન તો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ન લોકસભાની, છતાં પણ માહોલ છે ગરમ જોવા મળી રહ્યો છે, હલચલ છે તે જ જોવા મળી રહી છે. ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્ટિવ થયા છે. ગુજરાતના રાજકારણમાં જેમના માટે ભૂતપૂર્વ લખાઈ છે તેવા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની રીએન્ટ્રી થઈ રહી છે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત આ બંને નેતા આપી રહ્યા છે. નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા માટે કહીએ તો તેઓ ક્યારેય રાજકારણમાં નિવૃત્ત થાય તેવું લાગતું નથી. તેઓ રાજકારણના લાંબી રેસના ઘોડા છે. ત્યારે તેમણે પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આપ્યું. આ માટે ચૂંટણી ચિહ્ન ભાલો ફાળવવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ તેમણે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. વાઘેલાએ અનેક પાટલી બદલી છે. શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો 1996માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી. બાદમાં તેમનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ ગયું. કોંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જન વિકલ્પ સાથે જોડાયા. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. ફેબ્રુઆરી 2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ તેમણે રાજકારણમાં અનેક ગુલાટીઓ મારી છે. હવે વાત ભરતસિંહ સોલંકીની. મહિલાઓ સાથેનો વિવાદ હોય તે બાદ ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ છે એ કન્ફર્મ ગણાતો હતો. તેઓ ગુજરાત અને કોંગ્રેસના રાજકારણથી લગભગ 2 વર્ષથી રિટાયર્ડ જોવા મળતા હતા. જોકે હવે તેમનો રાજકીય વનવાસ પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ કમબેક કરવાનો પ્લાન બનાવી દીધો છે. સોલંકીએ 20,000 લોકો ભેગા કરવાનો દાવો કર્યો છે. ભરતસિંહ સોલંકીની એન્ટ્રીથી કોંગ્રેસમાં ફરી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભવ્ય કાર્યક્રમથી ભરતસિંહનું કમબેક થશે. ભરતસિંહ સોલંકી ખુદ એક કાર્યક્રમ કરીને કમબેક કરી રહ્યા છે. આ કમબેક સાદગી ભર્યું નહીં પરંતુ ભવ્ય હશે. આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર તૈયારી કરી દેવામાં આવી છે. 26મી નવેમ્બરે ભરતસિંહનો જન્મદિવસ છે અને આ દિવસે તેઓ 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ખાસ આમંત્રણ પત્રિકા પણ બનાવવામાં આવી છે અને આ ઇન્વિટેશનમાં ભરતસિંહ સોલંકીને જનયોદ્ધા ગણાવાયા છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉજવણી સંઘર્ષ, સાહસ અને સિદ્ધિની. ઉજવણી હંમેશા હસ્તી અને સૌના હૃદયમાં વસતી વ્યક્તિની છે. ત્યારે આ સાથે જ જનયોદ્ધા ભરતસિંહ સાથે ગુજરાત કમબેક કરશે. અત્યારે સોશિયલ મીડિયા પર ભરતસિંહ સોલંકીનું આ ઇન્વિટેશન કાર્ડ છે એ પણ ચર્ચાનો વિષય છે. ત્યારે આવી જ રીતે ગુજરાતની રાજનીતિમાં 2 દિગ્ગજ નેતાઓ કમબેક કરવા જઈ રહ્યા છે. ખેર એમની સફર કેટલી લાંબી હશે અને શું હોઈ શકે છે, કયા વળાંક આવશે એ તો જોવું રહ્યું, પરંતુ આ સફર છે એ દિલચસ્પ ચોક્કસપણે હશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.